એ કૂતરો લાવ્યો જંગલનો નહીં નહીં કૂતરો કરે મારું કામ વારો હવે ખીસડી ભાઈનો નહીં નહીં કૂતરો લાવ્યો જંગલનો નહીં નહીં બસ મંકી દેખાડો નહીં બહુ નકર પાડોશી ભેગા થાય ને તો તને ને મને બેયને મારશે શાંતિથી ખાટલે બેસી જાય બસ દેખાડો નહીં કરતો નહીં નહીં ખાટલે નથી મજા આવતી નહીં નહીં તો હેઠો ઉતરી જાય નહીં નહીં ઓય માડી આ એટલી બધી હું બીવે એ નથી કરતો એ આ કૂતરો ક્યાંથી લાવ્યા તમે સરપંચ પાસેથી પણ હું કામ લાવ્યા ખીચડીભાઈ ડોન ને બીવરાવા ખીચડીભાઈ ડોન છે ને એ કુતરાથી બહુ બીવે પણ હવે ખીચડીભાઈ ડોન ને હું કામ બીવરાવા ભોળા દાદા તો વયાવ્યા નથી ભોળા દાદા વૈયા પણ ભોળા દાદાનો માણા ખીચડીભાઈ કબજામાં છે લ્યો બોલો તમારું તો દર વખતે આવું જ હોય એકને લઈને આવો તો એક ન્યા રહી જાય પણ રહી જાય તો શું કરવું ત્યાં બંદૂકોના ભડાકા થતા હોય ત્યાં રહેવાનો કોઈને શોખ થોડો થાય એ વાહે રહી ગયો ત્યાં રહી ગયો હવે એને લેવા તો જવો પડશે ને એટલે જો તું જંગલી કૂતરો ગોચ્યો મેં કીધું ખીચડીભાઈ ડોન ને બીવડાવી અને ભોળા દાદા માણાને લઈને વહી આવી મંકી ભૂખ લાગી એ એનું નામ મંકી છે હા મંકી છે પણ વાંદરાને મંકી નો કહેવાય વાંજરાને જ મંકી કહેવાય પણ આનું નામે મંકી છે હવે વાતો નથી કરવી ભૂખ લાગી છે એને રોટલો ટાઢો પીડ્યો એટલે લેતી આવી. પણ હમણાં જ ટાટો રોટલો કૂતરાને ખવરાઈ આવી પણ તો ઘડીક રહેવા દેવાય ને પણ મને થોડી ખબર હતી કે તમે કૂતરો લઈને આવશો એ હારો હવે છે ને બે રોટલા ચાર બનાવી નાખ હાનના આવીને હું આને બે રોટલા ખવડાવી દઈશ પણ હાલના ટાટો રોટલો હું કામ ખવરાવો ત્યારે જ ગરમા ગરમ રોટલો ખવરાઈ દેજો ને હા તો એવું કરશું મંકી હાલો હવે જવાનું છે હવે છે ખરા ખરીનો ખેલ નહીં નહીં હાલ અને તમને કહું તમારું ધ્યાન રાખજો કૂતરો તમને ન કઈડી જાય નહીં 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 બસ શાંતિ મંકી શાંતિ બકુલભાઈ કૂતરો છે કે વાંદરો છે કૂતરો છે પણ એનું નામ મંકી છે ઠીક દવા પડે દાદા કેમ પણ ડાગ્યો લઈને આવ્યો ને જંગલી છે જંગલી બકુડા એમ કૂતરો છે હું ક્યાંથી લાવ્યો આપણા ગામમાંથી સરપંચ નો કૂતરો છે 2000 નક્કી કર્યા કેટલા 2000 2000 રૂપિયા થોડા હોય પણ આ જેવો તેવો કૂતરો નથી માણસની ગમે એ વસ્તુ આને હુંગાડો ને એ માણસને ગોતીને લઈને વહી આવે એવો કૂતરો છે હે બકુલભાઈ તો ભોળા દાદા તમારા માણસની કાંઈક વસ્તુ પડી હોય ને તો આપો હમણાં આપણે હુંગાડવી સીધો આપણને ન્યા લઈ જાય કે નહીં ઉપર હું વસ્તુ પડી મને વિચારવા દેતો એવી વસ્તુ વિચારવાની ન હોય ગમે એ પડી હોય એ આપો ઉપર મોજો પડ્યો હાલે જોજો હમણાંથી નહીં 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 મંકી ઈ બાજુ નહીં નહીં ભોળા દાદા તમારી સામું કેમ જોવે લાય તો મોજો જોવા દેતો લે આ તો મારો મોજો છે તો પછી તમારી બાજુ તો આવે ને કાક એની વસ્તુ લેતા હો લે લેતા હું ટી-શર્ટ હે બકુલભાઈ પણ આ કૂતરો હોય એવું લાગતું જ નથી ને તો કૂતરો ક્યાં છે તો એ લીંબુ કાકાનો મોચ્યો છે પણ બોલે તો કૂતરા જેવું ને એ કૂતરા જેવું બોલે ને એટલે તેને લીધો મેં કીધું હાલ 700 રૂપિયા તને આપીશ તો મોચ્યા બોલતો કેમ ના તું મોચ્યો ક્યાંથી બોલે મોચ્યાને કીધેલું છે વેવ સિવાય કઈ બોલીશ ને તો 100 રૂપિયા કપા હે પણ બકુલભાઈ તમે ભોળા દાદાને 2000 રૂપિયા કીધા તો 1300 તો મળવા પડે ને યો બોલો તમે તો આમાંય રોકડી ચાલુ કરી રોકડી તો કરવી જ પડે ને ખીચડી ક્યાં લેવા જાવી હાથ પગ ભાંગ્યા તો કઈ ભોળા દાદા થોડા દવાખાને લઈ જાહે તો બકુલભાઈ આપણે આવવાનું થાતું નથી હવે એ નો આવો ને તો હાલ છે પણ ભોળા દાદાને કહેતા નહીં મોચ્યો છે એમ તમારી સિવાય કોઈને ખબર ના પણ બકુલભાઈ મને તો ખબર પડી ગઈ ને મોચ્યો છે ઈ જવો લ્યો તમને તો કઈ કહેવાતુંય નથી હાલા બકુડા ટી-શર્ટ હાલો હવે તૈયાર રહેજો જવો હમણાં કૂતરાને ટી-શર્ટ હુંગાડું ને એટલે સીધો તમારા માણા પાસે લઈ જાહે હાલો મમરાભાઈ તમે લઈ લો ટોપ અને હું લઈ લો ગોળા ના ના ભોળા દાદા હું નથી આવવાનો પણ હવે તમે હું કામ બીવો ટોપ છે કૂતરો છે કૂતરો છે ને એટલે જ મારે નથી આવવું તો તમે નીકળો હાલો જાઓ હા તો હું આ ભાગ્યો હાલો આપણે બે જઈએ ભોળા દાદા હાલ નહીં નહીં હાલો ભોળા દાદા તૈયાર થઈ જાઓ હાલ 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 તને કોઈ દી કૂતરું કઈડેલું ખીચડીભાઈ મને કોઈ દી કૂતરું નહીં કઈડેલું પણ હું એકવાર તવામાં નાવા ગયો ને તે મગર કઈડી ગયેલી તોય તું બસી ગયો હા વાહ વાહ તને એલા કોઈ દી કૂતરું કઈડેલું ના ખીચડીભાઈ મને કૂતરું ના કર્યું પણ મારી વાહે એક વખત નીંદડું દોડ્યું તો તું વંડી ઠેકીને વયો જતો એટલે તને કોઈ દી કૂતરું કઈડેલું ના ખીચડીભાઈ એક વખત ગોવાહે દોડી હતી જો બોલો ગોવાહે દોડી તું ભાગીને વયો ગયો હા તને એલા કોઈ દી કૂતરું કઈડેલું મને કૂતરું કઈડ્યું તો પણ કૂતરું દાંત નતા તે ગલગલિયા થતા હતા જો બોલો મારી જ કઠણાય મને કૂતરું કઈડ્યું તો દાંત વાળું કૂતરું કઈડ્યું અને તને કૂતરું કઈડ્યું તો દાંત વગરનું કૂતરું કઈડ્યું મારે કેટલા ઇન્જેક્શન લેવા પડ્યા તને એલા કોઈ દી કાઈ કૂતરું કઈડેલું ના મને કૂતરું ના કર્યું મને માછું 10-15 કરી હતી તો તું કેમ પાતળો રહ્યો એ મને શું ખબર જો બોલો કોઈને કાઈ પૂછાતું ના તને એલા કોઈ દી કૂતરું કઈડેલું કૂતરું નહીં કઈડેલું પણ મચ્છર અહીંયા બહુ કરડે જો બોલો 3 દીથી હજી અહીંયા આવ્યો ત્યાં તો ક્યાં મચ્છર કઈડે એમ અહીંયા કેટલા દીથી સહન કરી આમ જો તું હું કઈ ઝાડિયો નથી આ મચ્છર કઈડી કઈડીને ખોજીને દડા જેવો થયો અને આ જો બોલર
અહીંયા આવ્યો ને તારા હાવ હુક લાકડી જેવો હતો, મચ્છર કઈડી કઈડીને ભોલર મરચા જેવો થઈ ગયો ને. હાચું હો ખીચડીભાઈ, 3 દીમાં તો ઓળખાય નહીં, હવે થઈ ગયો. તો તને હું મચ્છર નથી કરતા, તું કેમ હારો નથી થતો? પણ ખીચડીભાઈ હું તો ગાડીમાં હું કાચ પેક કરીને. સાંભળો તો કે કૂતરું બોલે છે. ઉભો રે મંકી, શાંતિ શાંતિ. કેમ પકડો કૂતરો એટલું બધું ભણવા મળ્યો? ઈ ડોન નો અડ્ડો ફાળી ગયો, એને ખબર પડી ગઈ તમારો માણા એટલામાં જ ક્યાંક છે એમ. તો પણ કૂતરાને છૂટો મૂક ને. અરે ના રે ના, એમ કૂતરાને થોડો છૂટો મુકાય? ખીચડીભાઈ કૂતરાથી બીવે? કઈ ખીચડીભાઈ ના માણસો થોડા કૂતરાથી બીવે? એકાદી ગોળી આને મારી દીધી તો? લા ઈ હાસું તારું. તો હવે શું કરશું? તોપ ફોડો. ના રે ના, તોપ નથી ફોડ્યો. તને ખબર છે મારો માણા ને છે, ગોળો એને વાગી ગયો હોય તો કૂતરાને પેલા મોકલ્યો અને કૂતરાને ગોળી વાગી ગઈ તો પણ શું કરશું કે? અરે તોપ જ પેલા ફોડવી પડશે. એક ગોળો જવા દઈ ને એટલે ખીચડીભાઈ ના માણસો ભાગી જાય, પછી ખીચડીભાઈ ને તમારો માણસ બે વધે, પછી કૂતરાને છૂટો મૂકી. હા એમ કરવી. લે હું ગોળો મૂકી દઉં. ભાઈ પેલા 2000 તો આપો. એટલે 2000 રૂપિયા આપી દે. હું ઉતાવળ છે? પણ મારે ઉતાવળ ના, કૂતરો કારું નું મારી સામે જોવે. એટલે 2000 રૂપિયા ની 4000 રૂપિયા આપી દે. હા તો વાંધો નહીં, 2000 માંથી 4000 આવ્યા. હું એલા કૂતરા એને વાતું કરે. કાઈ નહીં, હું તો એને એમ કહું છું તૈયાર રહેજે એમ. આ તો વાંધો નહીં. લે ગોળો મૂકું હો. હા મંકી, હવે ઘડીક શાંતિથી બે. અલે મચાલ હળગાય. જવા તમે હમણાં એક ગોળો જવા દઈ ને, ખીચડીભાઈ ના માણસ હોય તે ગોળી ગાસતા જાય કે નહીં? પણ હે લે ગોળો આઘો પડશે ને, નકર મારા માણસને વાગી જાય. હવે તોપ ને ગોળા ને બધું તમે બનાવેલું છે કે જે ધાર્યું ફૂટ્યું ના, પણ હવે એક ગોળો જવા તો દઈ તો ખબર પડે ને. યો ગોળો હે એલા ફડાક્યો કોને ફોડ્યો? ખીચડીભાઈ ફરક તો ક્યાં ફૂટ્યો? ગોળો ફૂટ્યો. હે ગોળો ફૂટ્યો? ગોળો આવ્યો ક્યાંથી? આમથી. તો જાવ તપાસ કરો, ગોળા કોણ ઘા કરે છે ઈ. હા, ભોળા દાદા આવ્યા લાગે તોપ લઈને મને લેવા. હવે ખીચડીભાઈ તમારો વારો છે. હવે આવા ગોળાથી ખીચડીભાઈ નો બીવે, ખીચડીભાઈ ખાલી કૂતરાથી જ બીવે. કેમ પણ કેવો ધડાકો છો? એમ ધડકો છો હું? માણસો બધા બંદૂકો લઈને આ બાજુ આવ્યા. લ્યો બોલો લ્યો. લે હું ગોળો મૂકું. તો ફોડ. મૂકો ગોળો. તું ઘડીક શાંતિ રાખ ને. ભાગો, ગોળો આવ્યો. એના બધા ગોળા ખાલી કરી નાખવા છે, એટલા ગોળા લઈને આવ્યા છે. બોલો દાદા, ઈવડાઈની ગોળીઓ ખાલી કરાઈ નાખી છે. આ એમ કરી. એક ગોળો મૂકો તો હજી. એટલે પણ બે જ ગોળા છે. પણ એક મૂકો, ગોળો જાય ને તો ઈવડાઈ આઘા વહી જાય તો કૂતરો વયો જાય ને નથી. આલે ગોળો મૂકું. એક મૂકો, હું ફૂટે ને એટલે મંકી નથી ગોળી ગાસતો વયો જાય હો. હાલ વહી જા. ભાગો એલા ગોળાનું. માણસો ગયા ન્યા રહ્યા, એ જ તપાસ કરીને આવ્યા નહીં. એ નહીં આવે પાછા, એને તો તોપે ટાળી દીધા છે. હે કૂતરો? એટલે ઊભા હું બંદૂકો ફોડો ને. બંદૂકો મારી પાસે ક્યાં છે? બંદૂકો ઓલા માણસો લઈ ગયેલા છે. હા ખીચડીભાઈ, હવે ખબર પડી ને. ગોળીઓ ખાલી થઈ ગઈ. ખીચડીભાઈ ખીચડી તો પૂરી ના દેતા, ગોળીઓ પૂરી ના દેતા. એટલે ઊભા હું બંદૂકો ફોડો, કૂતરું મારી વાહે પડ્યું. પણ ખીચડીભાઈ ગોળીઓ ખાલી થઈ ગઈ, તમારી પાસે બંદૂક છે. એ ભોળા દાદા, હબ ગોળો મૂકો, ખીચડીભાઈ આઈને આવે. લે લે લે. ભોળા દાદા તોપ આમ નહીં કરો. લ્યો ખીચડીભાઈ ની બંદૂક પડી ગઈ, હું લેતા આવું. તમે તોપ ફોડો. કૂતરાને ગોળો વાગી ગયો લાગે. હાશ હવે વાંધો નહીં. ખબરદાર ખીચડીભાઈ, એક ડગલું આગળ વજાતો. હાથ ઊંચા કરો. હલો દેખાડો ભોળા દાદા માણા ક્યાં છે. ગોળી નો મારતા બતાવું હાલો. લે તમારી બેય નું ગામ કયો? એ તારે શું કામ છે? હું તો તમારા હારા હાટું કહું. હું હારા હાટું? એ તમને અહીંયા એકલી ખીચડી ખાવા મળે, અહીંયા નો ફાવતું હોય તો મારી હારે વહી આવો, હારું હારું ખાવા મળશે.
એ અમે એકલી ખીચડી ના ખાતા, કારક ખીચડી ભાઈ ને મારે ખાઈ. જો અહીંયા ઈરો ડોહાનો માણા. અહીંયા હંતાડીને રાખ્યો એમ ને? બકુલભાઈ તમે બંદૂક લઈને આવ્યા તો હવે ઘડીક કઈ નહીં બોલતો. ભોળા દાદાને બોલાવું છું અહીંયા. ભોળા દાદા અહીંયા આવી આવો. અહીંયા છે તમારો માણા. અને ખીચડીભાઈ તમે નીચે તમારા માણસો હોય એટલા અહીંયા બોલાવી લ્યો. માણસો જ્યાં હોય નથી બધા આપણી જગ્યાએ આવી જાવ. એ હવે એને મૂકી ગયો. વાહ બકુડા વાહ, હારું કર્યું ત્યાં બંદૂક લઈ લીધી લે. તો પછી હવે આપણે બીક નહીં રે. ચાર જીથા આપણને ધારુમાં ધોડાવતા હતા. મોઢું સિવાય ગયું ને હવે. અને એ કોઈ તને હેરાન નતું કરતું ને અહીંયા? આ બહુ ધોલ ઉઠાઈ ક્યાં કરે તું ધોલ ચાકતો તો. એક ધોલ નાખતો એને. હવે કોઈ હેરાન કરતું તું? આ કાતરો બહુ માર્યા કરે એને એક ધોલ નાખ. ખીચડીભાઈ હલતા નહીં નકર ગોળી મારી દઈશ. હવે કોઈ હેરાન કરતું તું? ઓલો મારે હમો બહુ બોલ્યા કરે એ તું તારા ગાલ ઉપર એક ધોલ મારતો. બસ. અને ઓલો મને ખાવાની ના પાડતો થો એ તું એને એક ધોલ નાખતો. હવે કોઈ હેરાન કરતું તું? ઓલાએ મને હવારમાં વહેલો જગાડ્યો થો તો વહેલા તો જાગવાનું તો હોય ને, એને ન મારવાનો હોય. કા ખીચડીભાઈ બોલો ને, તમારા માણસોને મારવી તો કેમ નથી બોલતા? મોઢું સિવાય ગયું. હવે ક્યાંથી બોલે? તારી હાથમાં બંદૂક છે એટલે બોલતી થઈ ગઈ બંધ. આહા બોલે તો ભોળા દાદા ગોળી ટુમ કરતી પેટમાં ગડી ન જાય. હે ખીચડીભાઈ બોલો ને બીક લાગે બંદૂક નહીં? લ્યો બંદૂક ફોડું. કેમ ઈ દાંત કાઢે? મરવાના છે એટલે. હવે મરવાનો તો છો તું. કેમ? મારા હાથમાં તો બંદૂક છે. તારા હાથમાં ખાલી બંદૂક જ છે, બંદૂકમાં ગોળી નથી. એલા એ બાપા પણ તારે એટલી બધી હું ઉતાવળ કે ગોળી ફોડી? એ મને એમ કે બીવરાવું એમ. હું તુંય તે. તે મારા માણસોને માર ખવરાવ્યા કા? ઉભો રે, તારો વારો છે હમણે. ના ખીચડીભાઈ હું શું કહું, જો તમારે ગોળીઓ ખલાસ થઈ ગઈ અને અમારે ત્યાં તોપમાં ગોળા ખલાસ થઈ ગયા. સમાધાન કરી નાખવી તો. હમણાં સમાધાનની વાત કરતો જ નહીં, પેલા તારે માર ખાવાના છે. બધા માણસો આને એક એક થપાટ મારો. હાલો મારે જા તું. એ બાપા, ધીમે ધીમે ધોલ મારજો. એ બાપા ધીમી ધોલ ન મારતો. મારે હા બાપા હશ. હવે તો સમાધાન ઉપર આવો. તો એમ પેલા સીધી રીતે માની ગયા હોય તો સારું હતું. ત્યાં તો મને બંદૂકની અણી અહીંયા લઈને આવ્યો કા? નહીં ખીચડીભાઈ નહીં, આપણે સમાધાન કરી નાખવી છે. બોલો તમારી જે શરત હોય એ કહીજો. સાંભળ તો. આ તે અમને મંજૂર છે. અમે ત્રણેય જણા જાઈએ ને કાલ લેતા આવશું. ડોહા તું મને બુદ્ધિ વગર નો સમજે. તમે ત્રણેય જણા ગયા હોય તો પાછા થોડા આવો અને અહીંયા રવા જો, તમે બે જાઓ. હે ભોળા દાદા મારે હજી અહીંયા રહેવાનું પણ એલા કાલ તને લઈ જાહો એમી. અને ભોળા દાદા મોચ્યો ક્યાં ગયો? મોચ્યો કોણ? એ લીંબુ કાકાનો મોચ્યો. ઈ ક્યાં આપણી હારે આવ્યો? લે કૂચરો બનાવીને એને તો હું લાવ્યો તો. કૂતરો મોચ્યો બનેલો હતો. તો